પાંચમું નોરતું સ્કંદ માતા એટલે દેવોના સેનાપતિ કાર્તિકેયની માતા તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે. ગ્રંથમાં કાર્તિકેયને સ્કંદકુમાર તરીકે બી ઓળખવામાં આવે છે. માતાનું સ્વરૂપ અતિ સૌમ્ય, અતિ પ્રેમાળ અને લાગણીઓથી ભરેલું છે. માતાને 4 ભુજાઓ છે, 2 હાથમાં કમળ, 1 હાથમાં પ્રેમથી સ્કંદકુમારને લઈને બેઠા છે અને બીજો હાથ ભક્તોને આશીર્વાદ આપવા માટે મુદ્રામાં છે. માતાને ગુલાબી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી માતા વિશેષ પ્રસન્ન થાય છે. જે ભક્તો પ્રેમથી વંચિત હોય અથવા માતૃ પ્રેમથી વંચિત હોય તો એમણે સ્કંદ માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ, તો એમનું જીવન પ્રેમથી ભરાઈ જશે. પ્રસાદમાં મીઠો મેવો અથવા મીઠો ભોગ માતાને અર્પણ કરવાથી માતા પ્રસન્ન થાય છે, કારણ કે માતા અતિ પ્રેમાળ અને અતિ સૌમ્ય છે, એટલે એ જલ્દી પસંદ થઈ જાય છે. જય માતાજી.